નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 પ્રકાશમાં આપણે લાસ્ટ ટાઈમ શું સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણને ખબર છે કે જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણોમાં કેટલાક જે કિરણો છે એ કિરણોનું પરાવર્તન થાય છે. શું થાય છે? તો કેટલાક કિરણો છે એ કિરણોનું પરાવર્તન થતા જોવા મળે છે, કેટલાક કિરણોનું શોષણ થતું જોવા મળે છે અને બાકી કેટલાક કિરણો છે એનું શું થાય છે? વક્રીભવનની ઘટના થતી જોવા મળે છે. એટલે કે જે પ્રકાશ છે એ પ્રકાશના કિરણોનું પરાવર્તન, શોષણ અને વક્રીભવન જેવી ઘટના થતી જોવા મળે છે. જેમાં આપણે ચેપ્ટર નંબર 16 માં પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન કોને કહેવામાં આવે છે તેના વિશે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તે પ્રવૃત્તિ 16.1 પરથી સમજી ગયા છે. તો પરાવર્તન કોને કહીએ છીએ? તો ટૂંકમાં વસ્તુ પરથી પ્રકાશના કિરણો પાછા ફરે છે, એ પાછા ફરવાની જે ઘટના છે એને શું કહીએ છીએ? આપણે પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. જેને લીધે આપણી આસપાસ રહેલી જે પણ કોઈ વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ અને વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તે વસ્તુઓ છે એ વસ્તુઓ દ્રશ્યમાન કેવી રીતે થાય છે? તો પ્રકાશના કિરણો વસ્તુઓ પર પડે છે અને એ વસ્તુ પર પરાવર્તનની ઘટના થતી જોવા મળે છે. એ પ્રકાશના કિરણો છે એની પરાવર્તનની ઘટના થતી જોવા મળે છે. એટલે કે એ આપાત થયેલા જે કિરણો છે એ કિરણો વસ્તુને અથડાઈને આપણી આંખ સુધી પહોંચે છે. એટલે કે પાછા ફરતા જે કિરણો છે એને આપણે પરાવર્તિત કિરણો કહીએ છીએ. તો એ પરાવર્તિત કિરણો આપણી આંખ સુધી પહોંચે છે, જેને કારણે આપણે જે તે વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો ટૂંકમાં જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણોને લીધે જે તે વસ્તુઓ દ્રશ્યમાન થાય છે અથવા તો જે તે વસ્તુઓને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો આપણી આસપાસ રહેલી વસ્તુઓ કઈ ઘટનાને આધારે આપણે જોઈ શકીએ છીએ? તો પરાવર્તનની ઘટનાને આધારે જોઈ શકીએ છીએ. તો લાસ્ટ ટાઈમ પરાવર્તન કોને કહેવામાં આવે છે તે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પરાવર્તન છે એ પરાવર્તનના નિયમો કેટલા છે અને કયા કયા છે તે પણ આપણે પ્રવૃત્તિ 16.2 પરથી સમજી ગયા છે કે પરાવર્તન છે એ પરાવર્તનના બે નિયમો છે. કયા બે નિયમો છે? તો આ જે પરાવર્તનની ઘટના છે એ પરાવર્તનની ઘટનાની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે તે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે. તો પરાવર્તનની ઘટનાની આકૃતિ આ પ્રમાણેની જોવા મળે છે અને આ આકૃતિ પરથી પરાવર્તનના નિયમો કયા છે તે આપણે સમજ્યા હતા. તો અહીંયા આ જે કિરણ છે એને આપણે આપાત કિરણ કહીએ છીએ. આ જે પાછું ફરતું કિરણ છે એને પરાવર્તિત કિરણ કહીએ અને અહીંયા સપાટી પર દોરેલો લંબ છે. આ ઉપરાંત આ વસ્તુ આપણે વસ્તુની સપાટી દર્શાવેલી છે. તો પરાવર્તનની જે આકૃતિ છે એ આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ છીએ. જે કેવી રીતે દોરવામાં આવે છે એ લાસ્ટ ટાઈમ સમજી ગયા છે. આ ઉપરાંત વિદ્યાર્થી નિયમોમાં આપણે શું સમજ્યા? તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ, આ જે ત્રણેય બાબત છે, ત્રણેય વસ્તુ છે એ એક જ સમતલમાં જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમ શું હતો? તો બીજો નિયમ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ, થીટા i અને થીટા r, જે આપાત કોણ છે એ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા જોવા મળે છે? તો હંમેશા સમાન જોવા મળે છે. તો લાસ્ટ ટાઈમ આપણે પરાવર્તન કોને કહેવામાં આવે છે, ઉપરાંત પરાવર્તનના નિયમો કયા છે, આ ઉપરાંત પરાવર્તનની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે અને સાથે સાથે તેમાં આવતા જે પદો છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ અને સપાટી પર દોરેલો લંબ જેવા જે પદો છે એ પદોને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે આપણે સમજી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 સમતલ અરીસાની સામે કોઈ પણ વસ્તુને રાખીએ છીએ ત્યારે એ સમતલ અરીસામાં એ વસ્તુનું પ્રતિબિંબ મળે છે.
તો વસ્તુનું પ્રતિબિંબ જે મળે છે એના ગુણધર્મો કેવા પ્રકારના હોય છે તે તમે સમજીને આવ્યા છો। જેમ કે જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની સામે આપણે કોઈ પણ વસ્તુને રાખીએ છીએ ત્યારે તેનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ શું વસ્તુ જેવું જોવા મળે છે, ઉપરાંત વસ્તુનું જે કદ છે તે જ કદમાં પ્રતિબિંબનું કદ જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસાથી વસ્તુનું અંતર જેટલું જોવા મળે છે શું એટલું જ અંતર પ્રતિબિંબનું જોવા મળે છે। આ ઉપરાંત જે વસ્તુ છે એ વસ્તુની ઊંચાઈ જેટલું જ પ્રતિબિંબની ઊંચાઈ જોવા મળે છે અને શું જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે। આવા જે ગુણધર્મો છે એ ગુણધર્મો વિશે તમે ધોરણ 7 માં સમજીને આવ્યા છો। તો સમતલ અરીસા પરની સામે આપણે કોઈ પણ વસ્તુને રાખીએ છીએ ત્યારે તેનું પ્રતિબિંબ મળે છે અને એ પ્રતિબિંબના ગુણધર્મો કેવા જોવા મળે છે તે આપણે ફરીથી સમજીએ। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસો કોને કહીશું? તો જે સમતલ છે, ઉદાહરણ તરીકે દરરોજ સવારે તમે ઉઠો છો અને નહીં ધોઈ તૈયાર થાવ છો, જ્યારે શાળામાં જવાનું હોય છે ત્યારે તમે તૈયાર થાવ છો ત્યારે તમે અરીસાનો ઉપયોગ કરો છો, દર્પણનો ઉપયોગ કરો છો। તો એ જે દર્પણમાં રહેલો જે અરીસો છે એ અરીસો કયા પ્રકારનો છે? તો એ જે અરીસો છે એ સમતલ અરીસો છે। તો સમતલ અરીસા માટે આપણે દર્પણનું ઉદાહરણ લઈ શકીએ છીએ। તો શું વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તૈયાર થાવ છો ત્યારે તમારું જે પ્રતિબિંબ અરીસામાં જોવા મળે છે એ પ્રતિબિંબના ગુણધર્મો કેવા છે તે આપણે આકૃતિ દોરીને સમજીએ। તો ધોરણ 7 માં તો તમે સમજીને આવ્યા છો, ફરીથી સમજીએ। તો સમતલ અરીસા વડે રચાતો પ્રતિબિંબ કે સમતલ અરીસો છે એમાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે, ઉપરાંત પ્રતિબિંબ કેવા પ્રકારનું જોવા મળે છે તે આપણે સમજીએ। તો તે માટે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈશું? તો તે માટે સૌથી પહેલા આપણે સમતલ અરીસો લઈએ। તો હવે ધ્યાનથી જોજો કે આ જે સમતલ અરીસાની સામે આપણે વસ્તુને રાખીએ છીએ ત્યારે તેનું પ્રતિબિંબ કેવી રીતે મળે છે અને તેની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે એક સમતલ અરીસો દોરીએ। તો અહીંયા આપણે P અને Q નામનો એક સમતલ અરીસો લીધેલો છે। તો એક આ વસ્તુ લીધેલ છે આપણે, તો આને કહીશું આપણે સમતલ અરીસો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમતલ અરીસાની સામે વસ્તુને રાખવાની છે। તો સમતલ જે અરીસો છે એ સમતલ અરીસા માં આ જે સપાટી છે એ સપાટી પર આપણે વસ્તુને રાખીએ। તો અહીંયા આપણે વસ્તુમાં મીણબત્તી લઈએ છીએ। તો વસ્તુ તરીકે આપણે શું લઈશું? અહીંયા મીણબત્તી લઈએ છીએ। સમતલ અરીસો છે એ સમતલ અરીસાની સામે આપણે મીણબત્તી રાખેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે મીણબત્તી છે એ મીણબત્તીની જે જ્યોત છે એ જ્યોત પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેથી કરીને પ્રકાશના કિરણો બધી દિશામાં ફેલાયેલા જોવા મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જે મીણબત્તી છે એ મીણબત્તીને સમતલ અરીસાની સામે રાખેલી છે, તો એનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસામાં કેવી રીતે મળે છે તે સમજવા માટે જે મીણબત્તીમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણોમાંથી આપણે કોઈ પણ બે જ કિરણો લઈશું। તો આ જે મીણબત્તી છે એ મીણબત્તી
અને ત્યાંથી પ્રકાશના કિરણો આપાત કરીએ તો પ્રકાશના કિરણોમાં જે મીણબત્તીની જ્યોત છે એ ચારે દિશામાં પ્રકાશ તો ફેલાવે છે, પરંતુ આપણે તેનું પ્રતિબિંબ સમજવા માટે તેમાંથી નીકળતા કોઈ પણ બે જ પ્રકાશના કિરણને ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે કોઈ પણ બે જ પ્રકારના પ્રકાશના કિરણને ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણોમાં OA કિરણ અને OB કિરણને ધ્યાનમાં લઈએ તો અહીંયા મીણબત્તીમાંથી નીકળતા OA કિરણ અને OB કિરણ સમતલ અરીસા પર પડે છે. એટલે કે મીણબત્તીમાંથી નીકળતા પ્રકાશના કિરણો સમતલ અરીસા પર ફેંકાય છે, અથડાય છે. એવા કિરણોને શું કહીશું? તો અહીંયા OA અને OB જે કિરણ છે એ કિરણને શું કહેવામાં આવે છે? તો એ જે કિરણ છે એ કિરણને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે? આપાત કિરણ કહીશું. તો સૌથી પહેલા આપણે એક સમતલ અરીસો લીધો. એ સમતલ અરીસાની સામે અમુક અંતરે આપણે એક વસ્તુને રાખેલી છે અને વસ્તુ બરાબર આપણે શું લીધેલું છે? મીણબત્તી લીધેલી છે. તો હવે આ મીણબત્તીની જ્યોત છે એ જ્યોતમાંથી નીકળતા જે પ્રકાશ છે એ ચારે દિશામાં ફેલાય છે, પરંતુ આપણે તેનું પ્રતિબિંબ સમતલ અરીસામાં કેવી રીતે મળે છે તે સમજવા માટે આપણે કોઈ એક ઉદ્ગમ બિંદુ લીધેલું છે O, અને તેમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો સમતલ અરીસા પર ફેંકીએ છીએ, જે આપાત થતા જોવા મળે છે. જેથી OA અને OB ને શું કહીશું? આપણે આપાત કિરણ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે OA અને OB જે આપાત કિરણ છે એ કિરણ જ્યારે સમતલ અરીસાને અથડાય છે ત્યારે શું થશે? તો અગાઉ આપણે પ્રવૃત્તિ 16.1 સમજી ગયા છે કે જ્યારે પ્રકાશના કિરણો સમતલ અરીસાની સપાટી પર અથડાય છે ત્યારે તેઓ ચોક્કસ દિશામાં પાછા ફરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમતલ અરીસા પર આપણે પ્રકાશના કિરણોને આપાત કરે છે તો પરાવર્તિત કિરણો કેવી રીતે દોરીશું? પરાવર્તિત કિરણો કેવી રીતે દોરીશું? તો તે માટે સૌથી પહેલા અહીંયા આ જે OA કિરણ છે એ OA કિરણ છે એમાં જે સમતલ અરીસો છે એ સમતલ અરીસામાંથી પસાર થતો આપણે એક લંબ દોરીએ, અને એવી જ રીતે OB છે એ OB એ પણ ત્યાં આપણે સપાટી પર દોરેલો લંબ દોરીએ. તો અહીંયા આપણે એમાંથી પસાર થતો સપાટી પર લંબ દોર્યો, બીમાંથી પસાર થતો લંબ દોર્યો. હવે લંબ દોર્યા પછી પરાવર્તિત કિરણ કેવી રીતે દોરીશું? તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છે કે આપાત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને શું કહીશું? આપણે આપાત કોણ કહીએ છીએ. તો હવે આપણે આપાત કોણ માપીએ તો જેટલા માપનો આપાત કોણ મળે છે એટલા જ માપનો ખૂણો બનાવીને આપણે શું કરીશું? તો એટલા જ માપનો ખૂણો બનાવીને જે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણ દોરીશું. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કેવા જોવા મળે છે? તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ની દિશા કેવી જોવા મળે છે? એક જ છે, પરંતુ આપાત કોણ પરાવર્તન કોણ કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવેલો જે આપાત કોણ છે એ આપાત કોણનું મૂલ્ય માપીને એટલા જ કોણ દર્શાવતો ફરી આપણે બીજું પરાવર્તિત કિરણ દોરીશું. તો જ્યારે આપણે પરાવર્તિત કિરણ દોરીએ છીએ ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? તો આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ કેવા જોવા મળે? તો એ હંમેશા સરખા જોવા મળે. તે રીતે આપણે આપાત કિરણ દોર્યા પછી પરાવર્તિત કિરણને દર્શાવવાનું છે. તો પરાવર્તિત કિરણ કેવી રીતે દોરીશું? તો આપાત કોણનું મૂલ્ય માપીને પરાવર્તન કોણનું મૂલ્ય માપીને આપણે પરાવર્તિત કિરણ દોરવામાં આવે છે. અને જે છે AC અને AB, તો અહીંયા AB અને OA અને AB છે એ શું છે? તો OA અને AB આપાત કિરણ છે, અને AC અને BD છે એ કયા કિરણો થશે? તો AC અને BD છે એ પરાવર્તિત કિરણો થશે.
જે બંને પરાવર્તિત કિરણો છે એ સમતલ અરીસાને અથડાઈને પાછા ફરે છે, એટલે કે પરાવર્તનની ઘટના થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે કિરણો છે એ કિરણોને આપણે કોઈ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની પાછળના ભાગમાં આગળ લંબાવીએ તો શું એ કિરણો કોઈ બિંદુમાં ભેગા થશે? તો આ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની પાછળ આપણે કિરણોને દર્શાવીએ તો શું એ કિરણો કોઈ એક જગ્યાએ ભેગા થતા જોવા મળે છે? તો જોઈએ, કિરણોને આપણે પાછળ લંબાવીએ છીએ તો જ્યારે AC અને BD કિરણને પાછળની તરફ આપણે અરીસો છે એ અરીસાની પાછળની તરફ લંબાવીએ છીએ ત્યારે કોઈ એક બિંદુએ ભેગા થતા જોવા મળે છે. અને એ જે બિંદુ છે એ બિંદુ શું દર્શાવે છે? તો અહીં એ બિંદુએ જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. તો અહીંયા જે મીણબત્તી છે એ મીણબત્તીનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તો જે બિંદુએ આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે ત્યાં આપણે I નામ દર્શાવીએ. તો જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની સામે વસ્તુને રાખતા આ થશે વસ્તુ અને આ થશે વસ્તુનું પ્રતિબિંબ. તો અહીંયા વસ્તુને સમતલ અરીસાની સામે રાખતા તેનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસા પર આ પ્રમાણે રચાય છે અને આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ. હવે આપણે એના ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મો કેવા જોવા મળે છે? પ્રતિબિંબ કેવું જોવા મળે છે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં જે વસ્તુ છે એ વસ્તુ જે પ્રમાણે રાખેલી છે એ જ પ્રમાણેનું આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે આ જે વસ્તુ છે એ વસ્તુ સીધી જોવા મળે છે અને પ્રતિબિંબ પણ કેવું જોવા મળે છે? સીધું જોવા મળે છે. તો પહેલો ગુણધર્મ શું થશે? તો વસ્તુનું પ્રતિબિંબ સીધું હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે જે વસ્તુ છે એ વસ્તુની ઊંચાઈ આપણે જોઈએ એ જ ઊંચાઈમાં આપણને પ્રતિબિંબની ઊંચાઈ જોવા મળે છે. તો બીજું વસ્તુની ઊંચાઈ જેટલી જ પ્રતિબિંબની ઊંચાઈ જોવા મળે છે તો એને આ પ્રમાણે લખી શકાય કે વસ્તુની ઊંચાઈ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુનું કદ જોઈએ તો વસ્તુનું કદ જે પ્રમાણેનું છે એ જ પ્રમાણેનું પ્રતિબિંબનું કદ જોવા મળે છે. તો વસ્તુનું કદ બરાબર પ્રતિબિંબનું કદ. ત્યારબાદ હવે સમતલ અરીસાની સામે વસ્તુને જેટલા અંતરે રાખેલી છે એટલા જ અંતરે આપણને સમતલ અરીસાની પાછળની તરફ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની સામે વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે આપણને અરીસાની પાછળ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. તો વસ્તુનું પ્રતિબિંબ સીધું તો છે પણ ક્યાં જોવા મળે છે? તો પ્રતિબિંબ અરીસાની પાછળ જોવા મળે છે. વસ્તુનું અંતર જેટલું છે એટલું જ અંતર કોનું જોવા મળે છે? પ્રતિબિંબનું અંતર જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ આપણે અરીસાની પાછળ આ જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણોને લંબાવવાથી અરીસાની પાછળની તરફ આપણને પ્રતિબિંબ મળે છે. એટલે કે અહીંયા સમતલ અરીસાની સામે
આપણે વસ્તુને રાખીએ છીએ એ વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તો જે વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી તેવું જે પ્રતિબિંબ છે એને શું કહેવામાં આવે છે? તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે વસ્તુના પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ બે પ્રકારના જોવા મળે છે. કયા બે પ્રકારના જોવા મળે છે? તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવામાં આવે છે? તો જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે અને વાસ્તવમાં વસ્તુનું પ્રતિબિંબ આપણે વાસ્તવમાં જોઈ શકીએ છીએ તેવું જે પ્રતિબિંબ છે એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે વાસ્તવિક પ્રતિબિંબ છે એ આપણે પડદા પર ઝીલી શકીએ છીએ, પરંતુ એ પ્રતિબિંબ છે આપણને વસ્તુ કરતા ઉલટું જોવા મળે છે. જ્યારે જે પ્રતિબિંબ આપણે પડદા પર ઝીલી શકતા નથી પરંતુ આપણને એવો ભાસ થતો જોવા મળે છે એવું જે પ્રતિબિંબ છે એને શું કહેવામાં આવે છે? આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? સીધું જોવા મળે છે. તો જે વસ્તુ છે એ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ બે પ્રકારના જોવા મળે છે: વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ છે પડદા પર ઝીલી શકાતું નથી. આ ઉપરાંત વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જોવા મળે છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા સીધું જોવા મળે છે. તો અહીંયા સમતલ અરીસા પરની સામે આપણે વસ્તુને રાખીએ છીએ ત્યારે જે મીણબત્તી છે, જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા પડદા પર ઝીલી શકાતું નથી, પરંતુ અહીંયા આપણે આપણી જે આંખ છે એ આંખ દ્વારા આપણે વસ્તુને જોઈએ છીએ તો એ વસ્તુનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસાની પાછળના ભાગમાં જોવા મળે છે એવો ભાસ થાય છે, જેથી એ જે પ્રતિબિંબ છે એને શું કહીશું? આપણે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સમતલ અરીસાની સામે વસ્તુને રાખવાથી તેનું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તે આપણે આકૃતિ દ્વારા સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે તમારા ઘરમાં જે સમતલ અરીસો છે, એટલે કે તમારા ઘરમાં જે દર્પણ છે એની સામે તમે ઊભા રહો. હવે શું જે સમતલ અરીસાની સામે તમે ઊભા રહ્યા છો, તમારી જે ઊંચાઈ છે એટલી જ ઊંચાઈનું તમારું પ્રતિબિંબ જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તમારી જેટલી ઊંચાઈ હશે એટલી જ ઊંચાઈનું તમારું પ્રતિબિંબ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદ છે એ જ કદ તમારું પ્રતિબિંબનું જોવા મળે છે? તો હા, તમે જેવા છો એવું જ પ્રતિબિંબ તમારું સમતલ અરીસામાં જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારું જે પ્રતિબિંબ છે એ સમતલ અરીસાની પાછળની તરફ જોવા મળે છે. તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો છો એવો તમને ભાસ થાય છે, અરીસાની પાછળ જોવા મળે છે, અને એ જે પ્રતિબિંબ છે હંમેશા કેવું જોવા મળે છે? આભાસી જોવા મળે છે. અને આભાસી પ્રતિબિંબ કેવું હોય છે? હંમેશા સીધું જોવા મળે છે. તો તમે જે પ્રમાણે સમતલ અરીસાની સામે ઊભા છો એ જ પ્રમાણેનું સીધું પ્રતિબિંબ તમારું જોવા મળે છે. ત્યારબાદ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની આગળ તમે જેટલા અંતરે ઊભા છો તો શું એટલા જ અંતરે તમને પાછળની તરફ તમારું પ્રતિબિંબ જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે તમે આગળ 2 મીટર જેટલા અંતરે ઊભા છો તો તમારું પ્રતિબિંબ અરીસાની પાછળ 2 મીટર જેટલા અંતરે જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમતલ અરીસા આગળ ઊભા છો, બરાબર? હવે સમતલ અરીસા આગળ ઊભા છો અને હવે તમે તમારો ડાબો હાથ ઉપર કરો. તો જ્યારે તમે તમારો ડાબો હાથ ઉપર કરો છો ત્યારે અરીસામાં જે તમારું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબમાં જમણો હાથ ઉપર થયો હોય તેવું લાગે છે,
અને જો તમે તમારો જમણો હાથ ઉપર કરો ત્યારે અરીસામાં રહેલું જે પ્રતિબિંબ છે એમાં ડાબો હાથ ઉપર થયો તેવું જોવા મળે છે. તો જે બાજુઓ છે એ બાજુઓ કેવી જોવા મળે છે? ઉલટાયેલી જોવા મળે છે, જેને પાર્શ્વીય વૃત્તક્રમ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પાર્શ્વીય વૃત્તક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તો એક નવો ગુણધર્મ પ્રતિબિંબનો જોવા મળે છે અને શું છે? તો વસ્તુની ડાબી બાજુ છે એ વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ લાગે છે અને જમણી બાજુ છે વસ્તુની એ પ્રતિબિંબની ડાબી બાજુ લાગે છે. તો આવી ઉલટાયેલી જે બાજુઓ છે એને શું કહેવામાં આવે છે? એને પાર્શ્વીય વૃત્તક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તો પાર્શ્વીય વૃત્તક્રમણ કોને કહીશું? તો પાર્શ્વીય વૃત્તક્રમણ એટલે ઉલટાયેલી બાજુઓ. અને ઉલટાયેલી બાજુ કોને કહીશું? તો સમતલ અરીસાની સામે વસ્તુની જે ડાબી બાજુ છે એ પ્રતિબિંબની જમણી બાજુ લાગે છે અને વસ્તુની જે જમણી બાજુ છે એ પ્રતિબિંબની ડાબી બાજુ લાગે છે. તો આ ઉલટાયેલી જે બાજુઓ છે, ઉલટાયેલી જે દિશાઓ છે જેને પાર્શ્વીય વૃત્તક્રમણ કહેવામાં આવે છે. તો આ સમતલ અરીસાની સામે આપણે અથવા તો કોઈ પણ વસ્તુને રાખીએ છીએ ત્યારે તેનું પ્રતિબિંબ આ પ્રમાણેનું જોવા મળે છે અને તેની આકૃતિ આ પ્રમાણેની દોરવામાં આવે છે. કેવી રીતે દોરવામાં આવે છે તે આપણે અહીંયા સમજ્યા. ઉપરાંત વસ્તુનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસામાં કેવા પ્રકારનું જોવા મળે છે તે આપણે તેના એટલે કે તેના ગુણધર્મો વિશે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્શ્વીય વૃત્તક્રમણ સમજ્યા. તો પાર્શ્વીય વૃત્તક્રમણમાં આપણે ABCD ના જે મૂળાક્ષરો છે એ ABCD ના મૂળાક્ષરોની વાત કરીએ તો કયા કયા મૂળાક્ષરોનું પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે? એટલે એક ઘટના જોવા મળે છે. તો ટૂંકમાં પાર્શ્વીય વૃત્તક્રમણ કોને કહીશું? તો ઉલટાયેલી દિશા, જેને શું કહીશું આપણે? પાર્શ્વીય વૃત્તક્રમણ. તો આપણે ABCD છે એટલે કે છે કેપિટલ લેટર છે એ કેપિટલ લેટરમાં આપણે સમતલ અરીસાની સામે જુદા જુદા લેટરને રાખીએ છીએ ત્યારે પાર્શ્વીય વૃત્તક્રમણ કોનું જોવા મળે છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે A રાખીએ. તો જે A છે એ એમાં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળશે. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં પાર્શ્વીય વૃત્તક્રમ અથવા તો વૃત્તક્રમણ જોવા મળે છે અને પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. તો કયા કયા મૂળાક્ષરો છે જેમાં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે અને પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી? તો સૌથી પહેલા આપણે A ની વાત કરીએ. તો A ABCD નો કેપિટલ A લઈએ, તમે સમતલ અરીસાની સામે મૂકો તો શું તમને એના જેવો જ જોવા મળે છે? તો હા, જે A છે એ A કેવો જોવા મળે છે? સરખો જોવા મળે છે. એટલે કે એમાં ઉલટાયેલી બાજુ જોવા મળતી નથી, એટલે કે એમાં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસાની સામે આપણે B રાખીએ. તો સમતલ અરીસા સામે આપણે B રાખીએ છીએ તો શું B ની બાજુ ઉલટાયેલી જોવા મળે છે? તો હા, જે B છે એ B ની બાજુ ઉલટાયેલી જોવા મળે છે. તમને B સમતલ અરીસામાં કેવો જોવા મળશે? તો સમતલ અરીસામાં તમને B આ પ્રમાણેનો જોવા મળે છે. એટલે કે તેની બાજુઓ કેવી જોવા મળે છે? ઉલટાયેલી જોવા મળે છે. એવી રીતે આપણે C ની વાત કરીએ તો C માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે, બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. D ની વાત કરીએ તો D માં પણ આપણને જોવા મળે છે. E ની વાત કરીએ તો E માં પણ
પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે, F માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે, G માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે H લઈએ તો શું H જે છે એ H નું પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળશે? એવી ઘટના જોવા મળશે? બાજુઓ ઉલટાયેલી જોવા મળશે? તો ના, H છે એ H માં આપણને પાર્શ્વીય વૃત્તક્રમણની ઘટના જોવા મળતી નથી. એવી જ રીતે I માં જોવા મળતી નથી. પરંતુ હવે J લઈએ તો J માં છે એ બાજુઓ આપણને ઉલટાયેલી જોવા મળે છે. એવી જ રીતે A લઈએ તો A માં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે, બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. ત્યાર પછી L માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે M લઈએ તો M માં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી, એટલે કે બાજુઓ ઉલટાયેલી જોવા મળતી નથી. તેવી જ રીતે N લઈએ તો N માં જોવા મળે છે, O માં જોવા મળશે તો નહીં મળે, P માં જોવા મળશે તો હા મળશે, Q માં જોવા મળશે તો હા Q માં પણ જોવા મળશે, R માં પણ જોવા મળશે, S માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. પરંતુ T લઈએ તો T માં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. એવી જ રીતે U લઈએ તો U માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. V લઈએ તો V માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. W લઈએ તો W માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. X માં પણ મળશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે y બે પ્રકારના લખીએ છીએ. જો y આપણે આ પ્રમાણેનો લખીએ છીએ ત્યારે પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળશે તો ના. જ્યારે આપણે આ પ્રમાણેનો y લખીએ છીએ ત્યારે પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળશે નહીં, પરંતુ જ્યારે આપણે આ પ્રમાણેનો y લખીએ છીએ ત્યારે શું પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળશે? તો આ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણને આ પ્રકારનો y જોવા મળે છે. તો y માં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. અને એવી જ રીતે z લઈએ તો z માં પણ પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. તો અંગ્રેજી મૂળાક્ષરો છે, અંગ્રેજી મૂળાક્ષરોમાં રહેલા જે પણ મૂળાક્ષરો છે એમાં બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. એ જે મૂળાક્ષરો છે એમાં પાર્શ્વીય વૃત્તક્રમણની ઘટના જોવા મળે છે, અને જેમાં બાજુઓ ઉલટાયેલી જોવા મળતી નથી એમાં પાર્શ્વીય વૃત્તક્રમણની ઘટના જોવા મળતી નથી. તો પાર્શ્વીય વૃત્તક્રમણ કોને કહેવામાં આવે છે? તો તમે સરળતાથી તમારો ડાબો હાથ ઉપર કરો તો તમારા પ્રતિબિંબનો જમણો હાથ ઉપર થયો તેવું લાગે છે, અને તમારો જમણો હાથ ઉપર કરો તો તમારા પ્રતિબિંબનો ડાબો હાથ ઉપર થયો તેવું લાગે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે એક પેજ ઉપર અંગ્રેજી મૂળાક્ષરો છે, ફર્સ્ટ કેપિટલ લેટર છે, એ કેપિટલ લેટર એટલે કે જે ફર્સ્ટ એબીસીડી છે એ પહેલી એબીસીડી ના મૂળાક્ષરો તમે લખી અને એક કાગળની તમે સમતલ અરીસાની સામે રાખો. તો એ જે કાગળ છે એ સમતલ અરીસાની સામે રાખ્યા પછી એમાં એબીસીડી ના જે મૂળાક્ષરો છે એમાં ઉલટાયેલી જે બાજુ જોવા મળે છે એ બધા જ મૂળાક્ષરોમાં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે છે. બાકીના જે બાજુ ઉલટાયેલી જોવા મળતી નથી એવા જે મૂળાક્ષરો છે એમાં પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળતું નથી. તો તે રીતે તમે સરળતાથી પાર્શ્વીય વૃત્તક્રમણ કોને કહેવામાં આવે છે તે સમજી શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે સમજ્યા કે વસ્તુનું જે અંતર છે એટલું જ અંતર પ્રતિબિંબનું જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે ત્યારે તે વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? તો તે વસ્તુનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસાની પાછળ જોવા મળશે. અને કેટલા અંતરે મળશે? તો વસ્તુનું અંતર કેટલું છે? તો વસ્તુનું અંતર 40 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ અંતર કેટલું જોવા મળશે? તો 40 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ અંતર પણ આપણને 40 સેન્ટીમીટર જોવા મળે છે.
એવી જ રીતે તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે વસ્તુનું અંતર 20 મીટર છે તો પ્રતિબિંબ અંતર કેટલું હશે? તો સમતલ અરીસાથી પ્રતિબિંબ અંતર પણ 20 મીટરનું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુનું અંતર જેટલું સમતલ અરીસાથી જોવા મળે છે એટલું જ સમતલ અરીસાથી પ્રતિબિંબ અંતર જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વસ્તુ છે એ સમતલ અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, વસ્તુને સમતલ અરીસાથી કેટલા સેન્ટીમીટર રાખેલ છે? તો આ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે વસ્તુને રાખેલ છે, તો તેનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ જે વસ્તુ છે એ વસ્તુથી કેટલા અંતરે જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન શું છે? તો 30 સેન્ટીમીટર અંતરે કોઈ વસ્તુને સમતલ અરીસાની સામે રાખેલ છે. હવે એનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસાની પાછળ મળશે અને કેટલા અંતરે મળશે? તો એ મળશે 30 સેન્ટીમીટર અંતરે મળે છે. પણ ક્યાંથી? સમતલ અરીસાથી 30 સેન્ટીમીટર મળે છે. પરંતુ અહીંયા પ્રશ્ન એવો છે કે વસ્તુથી પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું અંતર કેટલું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું જોવા મળશે? તો સરળતાથી તમે કહી શકો છો આ 30 સેન્ટીમીટર, આ 30 સેન્ટીમીટર, એટલે 30 + 30 બંનેનો સરવાળો કરીએ તો ટોટલ કેટલું જોવા મળશે? તો ટોટલ 60 સેન્ટીમીટર જેટલું અંતર છે એ વસ્તુથી જોવા મળે છે. તો બે રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. એક તો સમતલ અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું? તો જ્યારે સમતલ અરીસાથી પ્રતિબિંબનું અંતર પૂછે છે ત્યારે વસ્તુનું જેટલું અંતર જોવા મળે છે એટલું જ અંતર પ્રતિબિંબનું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ અંતર આપેલું હોય અને વસ્તુ અંતર પૂછ્યું હોય તો પણ તમે જવાબ લખી શકો છો કે પ્રતિબિંબ અંતર 25 સેન્ટીમીટર છે. તો સમતલ અરીસાની સામે વસ્તુ કેટલા અંતરે જોવા મળશે? તો અરીસાની સામે વસ્તુ 25 સેન્ટીમીટર અંતરે જોવા મળે છે. અને બીજો કેવી રીતે પ્રશ્ન પૂછાય છે? તો બીજો એ રીતે પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસાની સામે વસ્તુને 10 મીટર અંતરે રાખવામાં આવેલ છે, તો વસ્તુથી પ્રતિબિંબ અંતર કેટલું જોવા મળશે? તો વસ્તુથી પ્રતિબિંબ અંતર કેટલું જોવા મળશે? તો સમતલ અરીસાથી વસ્તુનું અંતર 10, સમતલ અરીસાથી પ્રતિબિંબનું અંતર 10 મીટર અને ટોટલ કેટલું જોવા મળશે? તો ટોટલ 20 મીટર જેટલું જોવા મળે છે. તો વસ્તુથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું જોવા મળે? આપણને 20 મીટર જેટલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસાની સામે વસ્તુને રાખતા તેનું પ્રતિબિંબ કેવા પ્રકારનું જોવા મળે છે, કે પ્રતિબિંબના ગુણધર્મો કેવા પ્રકારના છે, કેવું પ્રતિબિંબ જોવા મળે છે તે આપણે સમજ્યા. ઉપરાંત પાર્શ્વીય વૃત્તક્રમણ કોને કહેવાય છે તે આપણે સમજ્યા. અને મૂળાક્ષરોમાં પાર્શ્વીય વૃત્તક્રમણ કયા કયા મૂળાક્ષરોમાં જોવા મળે છે, કયા મૂળાક્ષરોમાં જોવા મળતું નથી તે સમજ્યા. ઉપરાંત સમતલ અરીસાની સામે વસ્તુને મૂકતા તે વસ્તુનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસા પર કેવી રીતે મળે છે તે આપણે આકૃતિ દોરીને સમજ્યા.